આ વખત તો અડધો શિયાળો હેડ્યો ઠંડીએ હવે રહી રહીને પડવા માંડી છે અને આ કચરીઓ હવે ગામના માણસો બધા આપણી જોડે દર વર્ષે લેવા આવે અને આ વખતે હું થોડી મોડી પડી જઈ ગામના હિસાબે પણ નહીં બનાવું તો ગામના માણસો બધા નેહાકા નાખશે અને આપણે તો જુઓ આપણે કોઈ વધારે નફો ખાતા નહીં શહેરમાં ભલે ગમે તે ભાવમાં વેચાતું હોય પણ આપણે તો ખાલી આપણે જે મજૂરી કરીએ એનું આપણને મળી રહે અને આપણે બધું ચોખ્ખું વાપરવાનું આ બહાર ચેવું ચેવું બધું બનાવો અંદર ગોળે ચેવો હોય છે તલે ચેવા હોય કોઈ જોવા રે તલ હારા હ ખરાબ હ વટાઈ જાય ગોળમાં એટલે ગળ્યું લાગે એટલે વસ્તી બાપડી તો ખાવાની જ છે પણ આપણે એવું નહીં કરવાનું આપણે આપણા ગામના માણસોને ચોખ્ખી જ વસ્તુ ખવડાવવાની કેમ કે એને ખબર હોય કે ગંગાબા આપણને ચોખ્ખું જ બનાવે એમને માટલા ઓર્ડર આલે ભલે થોડી તકલીફ પડે પણ આપણે ચોખ્ખું જ આલવાનું એને ખવડાવવાનું એટલે મને હે ને હવે બધું રોતી બોતીને હેડી હવે હે ને દુકાને લખાઈને તો બધું રાખ્યું હોય પૈસા લઈ લીધા ફટાફટ હે ને બધું સામાન લાવી દઉં અને આજ તો ભલે રાત જાગવું પડે મારે પણ આ કચરી બધું બનાવી નાખવું છે એટલે હે મારે અઠવાડિયાની દાડાની શાંતિ જઈ આવે મને સંજય વાળો આવ્યો પણ દેખાતો નહીં. સંજય હું ઘરે લે ઊંચો રાજી રહ્યો આ હુકા હુઈ ગયો તો કો તમે જેમ હતા ને આગળ હું પેલે પહેવાન સા નાખવાની છે ને નાસી નથી એટલે કોઈ નાખતા આવે એવું એમ હોય બધા દાડે ના નાખા છે અત્યારે હવે અડધી રાતે નીકળ્યા હો તમે દાડે થોડું કોમ હતું ને તો હટાતો રહેતો અને ગામમાં કોઈ સમાચાર ખરી બીજા હોય સમાચાર નહીં ચમ શિવ સમાચાર પણ એ નહીં હા હવે તમે મોટા છો તમને ભાવે છે અને ગમે છે મને તો ભાવે ઘણો પણ નામ તો હશે કે નું કચેરીયું આપણા ગંગામાએ બનાવ્યું કે નહીં હલાર તો હું તો કોઈ સમાચાર જ નહીં કોઈ ચમ હોય હું તો છે કે ગંગા છે કે મરી જશે ચોજી કોઈ સમાચાર જ એવું નહીં તો ના હોય પણ તમારો ઓટો તો મારવો તો જઈ ઓટો પણ હું તો હાવની પેલા હું લેતા હતો કચેરી પણ હું તો કોઈ સમાચાર જ નહીં આમ તો રોજ વાળા અહીંયાથી નીકળો હા તો હમણાં જો નહીં કે ગંગામાં હલાર કચારી બનાવ્યું ન બનાવ્યું તો અમે તે સમાચાર આવે છે એવું હે હોય એટલે હપુ જાય સમાચાર નહીં સમાચાર જ નહીં કોઈ આ મારે જો લાંબુ છે કઈ નું હા પણ જવાતું નહીં તો મારે છોકરા ઘરે કચેરી કરે પણ હું તો કોઈ સમાચાર જ નહીં ના ગોમાં આપણે ગંગામાં કચેરી સારું બનાવે ને ના પણ તો બજારમાં જવું નહીં પડતું એટલે પેલા હું જાઉં પણ હું તો કોઈ સમાચાર જ નહીં એવું છે જો એલાર બનાવે ને તો કેવડાવજો પાછા ભૂલી ના જતા કેવરાઈશ હું સ્પેશિયલ પણ સમાચાર આવા તાણામાં કેવરાવ કે આ તો પણ કેવડાવજો જોતો શું કીધું હા તો કેવરાઈશ ઓય હાર તો જતા હો તને સારવાર નાખતા હો જતા હો ને શું ઓય ક્યાં ને પેલે સૂટી બૂટી જતા હતા ઓટો મારો પણ તેમ જ હું વાડે ઊંઘું કો કરવેલી હું તો ગંગા છે કે ચોઈ ખબર નહીં હું તો કોઈ સમાચાર આયા નહીં તેમ જ મેં તમને પૂછ્યું તાણ નહીં એટલે સાચી વાત પણ હું સમાચાર આવે તાણ હું આગળ તમને કહું કે આ તો હમણાં થઈને જો ને કદાચ તો એને ઘરે જતા આવજો ને પણ અત્યારે તો હવે જો ટાઈમ મળે તો જવું ને કે હા રોડ ને કે જો બેહવાનું કદાચ એને પેલું ઊંઘું પડે તો બધા રાતનું અત્યારે એટલે એના કરતા ટાઈમ મળે તો જઈશ તારે હા તો તમે જે હોય ને સમાચાર આલજો હા તો સમાચાર આલ હો ને મારા બજારમાં જઈને લેવા જાવ ના બજારમાં ને આપણા ગામમાં મળે હે સારું સારું બીજા જો જવાનું આવે જોઈ નહીં પણ હું સમાચાર નહીં એટલે સારું સારું લઈ આવજો એ સારું હું એ જઈને ઊંઘું તાણ હોય દે હાય આ શિયાળો આવ્યો ઋષિ ચારની રાડ વાળી રહી છે કચેરી લાવો પણ કચેરીયામાં કોઈ સમાચાર જ નહીં ગંગાએ શીખ બનાવ્યું કે નહીં બનાવ્યું કચેરી આ ઋષિ રાડ પાડી રહી છે હવે ગંગાને તો જવું તાણે ખબર પાડું ઋષિ આ મને આખો આ રાડ પાડ કરે ને ઋષિને મને કોઈ કમાતું નહીં ઋષિનું આ રોજ દાડો કે કચેરી લાવો આ છોકરાએ મારતો એવો છે ને પાછળ એ ઋષિને માર દેવા દે કચેરી લાવો રોજ દાડો કે લેતા જો કાકા લેતા જો પણ કાકાને કીધા પૈસા નહીં ના બનાવ્યું કે નહીં બનાવ્યું ખબર હવે સમાચાર જ નહીં કોઈ હું તો કચેરીયામાં કંઈક બનાવ્યું કે નહીં બનાવ્યું જવા ઓટો તો મારો પડશે પણ હવે હાલ નહીં અત્યારે તો ટાઈમ તો છે નહીં પહેવાનો સાલ લઈને આવ્યો છું થોડીક તો પેલા બીજા વાડે પડી હતી ને તે હાલ લઈને આવ્યો લાવ પેસીને સાર નાખી દે થોડી હા એક તો આ છોકરો મારો બેઠો કે પપ્પા કચેરીયું ખાવું એટલે અત્યારે અડધી રાતે હું ચોહી કચેરીયું લઈને આલું એને અને એક તો આ સાયકલ વા દેજે મારા બેટા લઈ જાય ને તે હરખી રાખતા જ નહીં કો તો ચેન ઉતારી ના આવે કો તો પંચર પાડી ના આવે
આજે એવું જ કોક છે. આજ જો લાગે હવા ઓછી છે. આવો એને ના પાડે મેળ આવતો નહીં, અને હાલવા જવું તો કોક ને કોક નુકસાન કરીને હાલે. અને હવે અડધી રાતે આવો મારો છોકરો કે કચરિયું ખાવું છે. હવે આ જો એક તો આ ગંગામાં ગામમાં બનાવતા હતા ને, તેઓ તો કોઈ એને સમાચાર નહીં કે હલાર કચરિયું બનાવ્યું આ શિયાળામાં. તો આ લગભગ અડધો શિયાળો ઉતરવા આવ્યો તો એને કશું કંઈ લાગતું નહીં મને તો કે બનાવ્યું હોય એવું. હા ને આમ તો હુકાભા મારી પહેલાં જતા રહેતા, સંજય હેડ કચોરી લઈ આપવું નહીં. હું તો હેડ્યો, મારા ઓછા અહીંયા તો એવું ભાવે ને કે વાત છોડી મેલો. હવની પહેલાં પહોંચી જાય ગામમાં અને હવની પહેલાં લાઈન ખાઈ લે કચોરી. અને અમે તો કોમવા ટાઈમ તો મળે નહીં, નવરા પડે તાન જઈને લેવા જઈએ. અમે તો અપુજા હુકાભાઈ ને કરતા નહીં, અમે કહેતા નહીં કે સંજય કચોરી લ્યા લાય. ના હોય ને તો મને હવે બજારમાં જઈ અને કચોરી લઈ આવવા દે. હવે અડધી રાતનું કોક તો કરવું પડશે. હા કેટલી રાત થઈ ગઈ છે, લાય જવું તો ખરી. લ્યા વને શીખર ચમ છોટી જાય સાઈ. એટલે સંજય તો ઉપડી ગાડી હતા રાતની. આ ગંગામાં જો ને હવે કચોરી લેવા જવું. ચપ કચોરી લેવા ભાઈ, અમારે કચોરી નહીં ભાવતું તને. અને તમે શું લઈને આવ્યા? આ કચોરી સામાન લાવી બધો તૈયાર લાયા? તૈયાર નહીં, હું ચો તૈયાર કોઈ દાડો લાવું હું ઘેર જઈને બનાય ને હવે. નહીં હા આ તો કોઈ હમી વધના આયા છો હા તો કદાચ આખીને કોઈ તૈયાર લઈને ના આવ્યા હોય ના હું મોડી પડી, આ થોડું કોમ હતું ને એટલે આ વખતે મારે થોડું 8-10 દાડા મોડી પડી. હું નકર તો અત્યાર સુધી બની ના જ્યું હોય તો આપણે હું હાલ જ વિચારતો જ તો આ મારો છોકરો રહ્યો ને હા આ મારા 3 દાડે લોહી પી ગયો તો કે પપ્પા કચેરી લાય કચેરી લાય. એટલે આ ના છૂટકે આ સાયકલ લઈને હેડ્યો તો ના બજારમાં. ના આ બધો જો દુકાને સામાન લખાઈ રાખ્યો તો, જેનો મસાલા વાળું હતું એનું મસાલા વાળું લીધું, બધું વસ્તુ લીધી. અને આ બધું હાદું બનાવવાનું એટલે ગોળ ને બધું લાવવાનું બધું લઈને આવી. એટલે તમે ચાર બનાવો કેજો મને. બસ હું હવે ઘેર જઈને બનાવવા જ બેહું. એટલે મારા માટે બનાવજો ને, પણ તું છોકરાને એક ખાય કામ એવું કર. બનાવજો. હા તું એક કામ કરો ભણ, હા. હું હે ને કિલો જેવું ખાલી તમારા છોકરાઓ ખાય ને એવું મસાલા વગરનું બનાવી રાખું. હા છોકરાને ખાય બરાબર? પેલા હાલ જતે બનાવવા જ બેહું, તું કલાક 1.5 કલાકમાં આય. સાચું ને? હવ હવ કલાકમાં આવું. હા હા કલાક 1.5 કલાકમાં આય ને તું તાર. સારું હો સારું. ને થોડો ફોલાવજે છોકરા. ના એ તો હું ફોલાવો હવે તો. કચોરી મારું કેવું હોય દર વખતે. જબ્બર હોય એટલે જ તો કીધું ને, મને હમણાં જ યાદ કર્યું તું મેં. આ કોમ હતું એટલે થોડી મોડી પણ ઠંડી હવે થોડી હવા હવા વધી પડી, હવા પડી. હા તો પછી મેં કહું અત્યારે કોઈ ખાય ના ખાય. ના ના સાચી વાત છે. કોઈ નહીં હેડ તું આય તું. હા, હું આવું હેડો, હો. હાલ હેડ માર વજન હોય એટલે હું હેડું ના બાપા. ના પોકોમાં આવું. હો. લે મારા બજારમાં નહીં જવું પડે. આ ગંગામાં હાલ જ હવે સામાન લઈને જાય ને, હમણાં ઘડીક રહીને ઓટો મારું. એને કીધું કે ઘડીક રહીને આય, ના હોય ને તો ઘડીક છોકરાને બોલાવ ગમે તે કરી. અને હવે નહીં જાવ અત્યારે બજારમાં, એક આ ટાચી પડાય. કચેરી આમ તો હું ઠારી જઈશ ટાઢનો. હવે નહીં જાઉં, જઉં ઘરે જવું પછી જવું મોડા. હાય. એટલે હુકા હા શું કરે રાતના પોટલા તમે ફેદ આ સારે કોરા હરખી કરતો હતો. એક કોરા કરતો એમ ચા નાખવા આવ્યો. અને ગંગા હા આ કેટલા દાડા દેખાતી નથી ને ચમ દેખાતી નથી. હું હું તો શીખર ગંગા મરી જઈશું છો દેખાતી નથી હમણાંથી તો. અલા મોત તો કુના આવે. મોત તો કોઈ ના પણ હું તો હમણાં દેખાતી અમે તો નથી. રોજ મોગીએ છીએ, આવે તો સારું જ છે કે મોત તાર. અને આ રાતનું ચો લઈ આ બધું લઈને. આ તો ભૂલી જો તું શિયાળામાં તને હું ખાવા જોવો હો? હા હા ઓહો તારા કચરિયું કચેરી તો એટલે એનો સામાન લાવી હું અત્યારે રાતે બનાવવું હે. સામાન લઈ એમ. હોવા એટલે મારા છોકરા કચેરી કરે પણ હું તો કહું શીખર ગંગા હું તો મરી જઈશ કે સમાચાર જ નહીં આવ્યા કોઈ. અરે આ ભાઈ ચોય મરી નહીં જઈ જીવું છું. અને હાલ તાજુ લાવીશ છું. તાજુ નહીં લાવી, હજી તો સામાન લાવી હું, હજી ઘેર જઈને હવે બનાવવા બેહે તારા. આ મોડું વખતે હું લે હે ને થોડી મોડી પડી જઈ હો ને અમે શિયાળાની ઠંડી હવે ચાલુ થઈ હે. મારા ડોશી કઈ નહીં રાડ ખોટે તો સમાચાર આવે એટલે મને બધું. ખબર હે તાર ડોસી તો 4 પગે કૂદતી હશે ખાવા માટે. તમારા છોકરા રાડ પડે ડોશી તાર રાડ તાર પડે તો છોકરા બધું. બજારમાંથી લાયો નહીં ને પાછો. મારે તો તાર વાદે પેલા ડોશી મારે બેન રોજ કજ્જો થાય. મારું કચેરી એવું હોય છે કે બધાના એટલે જ ઘરમાં ઝઘડા થાય, જો ના લઈ જો તો કજ્જો તમે રોજ થાય. બજારમાંથી લાયો નતો ને? ના રે ના ના ચોય આપણે હો, ગામનું લાવ બરાબર. આપણા ગામનું લાવ તો બીજે ચો લાવવાના આવે. હા હું દુકાને સામાન લખાઈને લાવી હતી હા. અને બધો મેં લાય તાર ફટાફટ હળી કરીને લેતી આવું એટલે આજ રાતે બેઠી બેઠી બનાવી નાખું બધું. હા તો કેટલા કલાકમાં બનશે? હમણાં આય કે તાર લેવાનું કેટલું લેવાનું તાર? મારે લેવાનું તો છે પણ હું તો આવું એટલે પછી લઉં કહું આ તો આય પૂછીને કલાક ઘરે પૂછતા હોઉં પછી કહું. હારું પૂછીને તું તાર આય. ચાલ ચોખ્ખું લેવા પેલું શું કહેવાય આ મસાલાવાળું લેવાનું કે સાદું એ લેવાનું? ડોશીને પૂછીને પછી આગળ વધુ. હારું એટલે હું ડોશી પાસે હમણાં કઈ આ લઈ ના તો મારે તો પાસે હારું હું 2 બનાવું, તાર જેવું લેવું એવું લઈ જજે આઈને. હો? એટલે બે વિનો લેવાના છે હા, એટલે આપણે. કલાક 1.5 કલાકમાં આય 2 પણ હવે કલાક. ડોશી હોય ચિયું કે ઈ લાવો. તાર ડોસી જે કે લઈ જજે તાર માર માથે વજન હું મને હેડવા દે. હા હળતા ડોસી કરી દો. હાય આપણે મેળ પડી જાય ને ડોશી માં રોજ કજ્યા વભાળવા પડતા ડોશી ના આવો.
કકડા સોભળવા પડે મારે એના કરતાં આ 2 કલાકમાં બની જાય સારું છે. ડોશીને પૂછતા આવું જઈને કે આપણે ચીયું કચોરી લેવું છે, 2 વિના બનાવવાના છે. મેં તો ચીયું ડોશીને પહેલાં પૂછતા આવું ને પૈસા હાલ તો કીધા નહીં એટલે લઈને પવલ તો જવું ને નીકળું થઈને પેલા રસ્તે થઈ આપણે તાતા રસ્તે થઈ પૈસા હાલતો છે ને પણ પૈસા લઈ આવું એમ કરું પેલા જાતા હતા કે રાતના હતા લઈને આવ્યા નહીં વાડા ઓટો મારવા આવ્યા હતા. હા મને શિખર કહેવાય ગંગાવાથી નીકળશે ચડાય ના કર જા દે. 2 જણા ભેગા થઈ ગયા તે વજન ઉપર માથે નેટ ઉભી રહી હું મને ફટાફટ ને હવે બધું હા બધું ઉતારી ફટાફટ બધું બનાવવાની તૈયારી કલાકનું કહીને આવ્યું થોડી વાર તો લાગશે બધું બનાવવાની તૈયારી કરવા દે મને ફટાફટ બધું લઈ આવે મારા બેટા તો સારું છે હું અમે ભટકાઈ ગયા આજ તો મારા બેટા બજારમાં પાટણમાં જઈને લઈ આવો મારે તો કોઈ કચેરી અમને પડ્યું હોત કે બધું બેહીને બધું બનાવ કરવા દે મને ફટાફટ અમે આવતા જશે બધા. આ જોજો મારો ઓછો હજુ બે હવા દે એમ નહીં. પપ્પા હાલ જા પણ હાલ જ જાઓ. એટલે આ ભાઈ ધીરજ રાખ હવે આ હેડ જ છું જો આ પૈસા લીધા નહીં પણ જો મોને હે આને તો હાલ જ ખાઈ લેવું છે. આ જો આ પૈસા લઈ લીધા હે ના હોય ને તો હઠ જાઉં ગંગામાં જોડે લગભગ બની જ ગયું છે. કહેતા હતા કે કલાક 1.5 કલાકમાં આવે ટાઈમ તો એટલો થઈ જ ગયો લાય ના હોય ને તો ઓટો મારું તો બની જ હોય ને તો એના માટે 500 જેવું જ લાવું હાલ તો. મારો નોડેડો આમ તો ખાય છે તો સારું પણ તો હાલ માપનું લાવું પછી એવું છે ને તો ફેર ગંગામાં કહીશ એટલે બીજું થોડું એના જેવું બનાવીને રાખશે એના ખાય એવું માપનું એટલે જવા દેજે ખાલી મને. મારા બેટા જો દેખાતા નહીં હજી આવતા હશે કલાક 1.5 કલાક થઈ ગયો ને પગ ઘૂઘરા વાગી જ રહ્યા. આ 2 મસાલાવાળા ડબ્બા કર્યા 2 સાદા કર્યા અત્યારે તો શું કિલો જેવું બનાવ્યું હોય અને બીજું થોડું બનાવીને ઢોકીને મેળ્યું હોય એટલે સવારમાં કોઈ માણસો આવશે ચમકો હવે આ લઈને હેડ છે એટલે આખા ગામમાં વાત ફેલાઈ જશે. આમ તો રસ્તામાં પાછા 2-4 જણાએ પૂછ્યું હતું એટલે આપણે કહી દીધું એટલે એક એવી પાછી મળી હતી ને પંચાયત થોડું કરવાવાળી વ્યક્તિ એના તો મેં કીધું ને એટલે હવે પતી ગયું આખા ગામમાં કચેરી જ કચેરીઓ. જબલાય સારું તો લાવી દીધા અને ડબ્બાએ આપણે તો ચોખ્ખા આવા લાવીને મેળીએ કહીએ દેખાવા જુઓ. પેલા આપણને ઢોકણાવાળા નહીં ગમતા ખોલીને જોવો અને ચેવું હન ચેવું આ ચોખ્ખું દેખાય કે જો ચેવું તેલ દેખાય હ એકલું તેલ દેખાય ને આપણે તેલ કાઢતા જ નહીં. આપણે તેલ અંદર જ જવા દેવાનું. શું કરવા કાઢવું પડે ભાઈ? કચરી એટલે કચરી એમ તેલ હોય તો જ માણસને ખાવાની મજા આવે. લુખું કચરી મજા આવતી હશે આવે એટલી વાર છે. આ સંજય ચારનો ફોન કર્યો હમણાં આવું પછી આવ્યો નહીં. આ ગંગામાં આટલી બધી વાર હોતી છે. અલા ભાઈ ચાંદની બેઠી હું 4 જણા તો આઈને લઈને જતા રહ્યા. બની ગયો ચારનું બનાવીને બેઠી હું 2 કલાક થયા તું હજી ડોય હું જો તો શું પણ હું તમને તો ખબર તો કે મને ઊંઘ આવી જાય વહેલા. જો બનાવીને મેલી હોય 4 જણા તો આઈને લઈએ જતા એક ઊંઘ રહ્યા. લીધી એમાં તો છોકરો તમે જુઓ ને હા પપ્પા હાલ જ જા તો આ હરું પાર કહેવાય મેલ્યો કો ને, હવે રાતનો છોકરા કહેવાય હટ હા. પકડતા હવે એને હટ છે એટલે મારે તો લેવા આવવું જ પડે કો. લે ચેટલું બનાવ્યું શું બનાવ્યું કેજો મને. મેં વધારે નહીં બનાવ્યું અત્યારે તો હા 2 કિલો જેવું બનાવ્યું હતું ને તો હા. 4 જણા લઈ ગયા અને કિલો જેવું પડ્યું હવે. એટલે આમ તીખું તો નહીં બનાવ્યું બધું. ના મોળું જો 2 ડબ્બા મોળા ને 2 તીખા બોલો હવે તમે ચીવાનું મને છે ને છોકરા ખાય એવું આલો 2 500 2 500 આલ્યું એમ ને ઓવા એટલે 2 થઈને 500 કરો. 2 થઈ 500 ઓવા અલગ આલું ખોખું કે ના ના અલગ કરજો ને કાતો શું અત્યારે તો એમાં બે તો છોકરા મોરે ના, ના, તમારે તો હું બધું લાવી પતાવી દે તો બીજું કરવાનું પણ ના ના સાચી વાત એક મેલ દેવાનું હા, હા. આપણે રોજ બહુ એ ના ખવાય પાછું માપે અને ખવડાવ મારે જેવું જોતું હશે ને તો હું તમને કહેવરાય હો, હો, હું તો તીખું બનાવી. બનાવી રાખજો મારા માટે. સોમન ઘણોય લાવી હું હો. આખો શિયાળો હેડે એટલે અને કેટલા લેવાના કહો ના આ 500 હે ને હા 100 રૂપિયા લેવાના આપણે. હોળી જો તો ભાવ બજારમાં હું તને ચોખ્ખું કહી દઉં હા બજારમાં 180 રૂપિયા હેડા બરોબર બરોબર. પણ મારે છે ને તલ ગોળ બધું ચોખ્ખું લાવું અને ક્યાં એટલે હું તેલ કાઢતી નહીં બરોબર બરોબર તેલ હંગાથ જ આલી દઉં અને આપણે ડબ્બા ને જબલા ને બધું એ ખર્ચો લઉં અને થોડું મજૂરી મારી થાય એટલે ના ના બરોબર એટલે 100 રૂપિયા 500 થાય આપણે ના ના લ્યો. આમ તો એ બજારમાં આ 180 રૂપિયા ચાલે એ તો હું બજારમાં તો ગયો ને એટલે ખબર નહીં મને હો. પણ આ તો તમારા જોડે લઉં એટલે ભાઈ તમારે 100 રૂપિયા હું આવે કશું આવતું નહીં હતા હે કશું આવતું અત્યારે તો આ હું તો કહું આ બૈરાના બધા હોય એટલે પકોડીઓ ખાવા જાય ઉભા ઉભા 50 રૂપિયા પકોડી થઈ જાય આપણે તાર આ તો કોક શરીર ન એ સારું ના કરે. કહેવાય પણ શિયાળા માટે આ પગ બગ ના દુખે હા તમારે હા ના ના સાચી વાત છે
અને હુકાબા આયા તા કે મેં કીધું તું યાર એના હું આવતે તને ભેટાળો થયો ને પછી એના વાડે એને ભેટાળો થયો તો એને કઈ ના આવ્યો વળી કે મારે ડોસીને ભાવે એને ડોસીને પૂછ્યા કે ચો હેડ હ પાછો ના એ પાડોશી કેમ થયા મસાલા વાળું ખાય એ તો ડોસી મસાલા વાળું ખાય વાત કરો તારે એટલે જ હું મસાલા વાળા હમણાં આવતો જશે જો એમ તો તીખું જ જોવા ના એમ તો જો અમન કદાચ રસ્તામાં ભેગા થાય ને હા, આ તો તો હું મેલું. હા મેલજે કે બેઠો એવો ચાર થી બેહું હા એટલે જ ને તારે 11 વાગવા આયા હટ જો ને કુદ પટી જા ખાધું નહીં બોલ. કચરિયા મને કચરિયા તો કચેરી ના ખાઈ લેવા તમારે તો ઘરનું હોય આપણે ખાઈએ જ પછી પતી જ્યું તાર ધંધો કરી રહ્યા તો પછી તો રહેવાનું તો બધા ધંધામાં તો બધું ના આપણો પેલા ધંધો થઈ જાય ને થોડું જો આજ પહેલી વાર બનાવ્યું શિયાળાનું હા, પહેલું હ. હા. એટલે પેલા ધંધો થઈ જાય ને પછી ખાઈએ ના ના ચા. સાચી વાત છે. સાચી વાત. હારોડો હું જઉં હા, ચાલો અને બીજું લેવાનું અને તમારે હારે બાહરે બધે મૂકો કે ના ના એ તો કેવરાઈશ હું આપણો order આડું આ પેલા જોઉં હું ચેવો લાગે યાર અને આપણે દર વખતે હોય એવું ને એવું એવું ને એવું ને આ ગંગામાં નહીં હોય ને તમે યાદ કરશો કચરી ના ના હારો હારો સારું, જો હો. એની જરૂર છે ને તો કેવરાય એ એમ. હારું હો. એ હારો આવજો અને પેલા હુકાન મળતો જજે ના ના હાલ જ ભેગા થાય ની ઘડી એ હારું હવે હારે બાહરે મોકલાવો ને તો 5-5 કિલો હમણાં ઓર્ડર આવશે ને હજી આ ખાવા તે ખાલી મોઢામાં પડતે આમ જો લપસી ના પડે તો કેવું તું કચરી માટે હા બહુ મોડું થયું જોઈજે આજ કચેરીયું તો બહુ મોડું કરાવી દીધું મારે એટલે સંજય હા ઉકા ભા આ તો અડધી રાતનો તો જોયા તું આ જો આ કચેરીયું લઈ આવ્યો એટલે બજારમાં જ લઈ આવ્યો તારે ના ના તાણ આ ગંગામાં તો તમને તું કીધું ગંગામાં ગંગામાં નીકળ્યા હતા પણ મને શી ખબર કે ચા બનાવી તો આ જો ગંગામાં મને કીધું તું ને હા કે હમણાં કઈ કઈ ઓટો માર ત્યાં બનાવ્યું તું ને હા તે લઈ આવ્યો આ છોકરો મારો હા પપ્પા હાલ જ જા અલા પણ આવની તાત્કાલિક પહેલા લેવા આવ્યો તો કો. આવની પહેલા તો હું લઈ આવું છું પણ તમે ના છો તો હું શું કરું કોઈ એમ અને હું નીકળ્યો તો તમારો વાડે થઈને હા. પણ વાડો તમારો વાસેલો હતો આવની પહેલા તો હું લઈ આવું છું આમ તો તમને ગંગામાં નતું કેવરાયું ગંગા નીકળી જ તેવા છે ને એવું કીધું એને એ તો કે બનાવ બનાવ પણ બનાવ્યું કે નહીં બનાવ્યું મને કોઈ ખબર નહીં ચાલ બનાવ્યું તો પછી તમારો ઓટો ના મારવો પડે પણ મોટો હું મારતો તો પણ હું પૈસા લેવા ગયો પૈસા હતા ને એટલે એવો તેમ ડોશી જોડે પૈસા લેવા ગયો તો હા જુઓ આ હું તો લઈને આવ્યો પહોંચો તમારે કેટલું લેવાનું હોય? મારે બે વીનું લેવાનું છે ક્યુ બેવીનું પણ કચેરીઓ ચીકુન મોડું બે એવું એમ હોવે, હોવે. મારે તીખું લઈ આવું તું હા પણ હું હાલા છોકરો ખાય ને હા. એટલું લઉં અને ભાઈ મારે ખાવું છે ને હા. તો પછી એને તીખું લઈ તો આવે સંજય પણ મને થોડુંક તો ખવડાય યાર જો હુકાપા હા આમાંથી તમે શું પણ આમાંથી મુએ નહીં ખાઈ કરું હાલ પણ થોડું તો સખાડો ને. ના હુકાપા જો આમાંથી હમણાં એમ થાય ને હા ખવડાવું હું તમને તો ઘરે જઈને છોકરોમાં તરત જોવે કે પપ્પા તમે ખાઈ ગયા લાગે પણ તો એમ પણ નહીં. મારે ખાય નહીં રહ્યો પણ થોડું સખાડો કોઈ તું નહીં મરી નહીં જાય પણ તમે જાતા નહીં લેવા હાલ હું જાઉં ખરી પણ એમ હાલ સાખીને જાઉં ને તો એમ કે ચેવું રહ્યું બન્યું ચેવું થાય. નહીં પણ અહીંયા જઈને ચેક કરજો કે તમે તાર જે લાવવું હોય પણ પસંદ એને આ રસ્તામાં થાશે તો ખબર પડે કે ના ના તમે તાર અહીંયા જઈને બધું ચેક કરજો હો. ને કમનો મારો છોકરો ખાય નહીં પાહો હાર્યું તો જેઠું નહીં ખાય ના હા તારો છોકરો તો બરાબર એટલે જબરદસ્ત ગયા ને છોકરું એટલે મારા તો પાછ છોડી મેલો એમ તો મારે તો બે વીના લાવવા છે ડોશીને આમ ચીખું ને મોડું બે પાવે છે આ તો બે વિના બનાયા ગંગામાં છોકરો તો ખાય બીજા ના ના સાચી વાત છે ડોશી તો લાવવું વધારે પણ હાલ થોડા પૈસા હે ને પૈસા થોડા ઓછા હાલ્યા મને કે હાલ આટલા લઈ જાઓ પણ હાલ બીજું હાલ લાવે એટલું ખાઈ ને પછી ફરથી લાવશે ના ના સારું સારું જી આવો હટ જી આવો હો એટલે જઈ આવે કે હવે હવે જો મારે છોકરો રોઈ રહ્યો ઘરે હટ જવું પડશે યાર લઈને એટલે પૈસા લેવા જતો વાડે આવ્યા તો કઈ જતી ગંગા પણ હું પૈસા હતા ને એટલું તો પૈસા લઈને આવું પછી આવું તો મને કલાક 2 કલાકનો વાયદો આલે તો એટલે હું તો પૈસા લઈને આવતો પણ પૈસા થોડે ડોસી આગા પાછી એટલે વાર લાગે એટલે ના એટલે હું નીકળ્યો તો તમારા વાડે થઈને પણ તમે દેખાણા નતા વાડ થઈને નીકળે એવું ને તમને લઈ જાઓ થોડી હંગા હું પૈસા લેવા જતો પણ પૈસા દેવું તો હું આલો જ પણ તમે દેખાણા જ નતા પણ મને શીખે કે પૈસા તું લઈને આવ્યા છે હું તો પૈસા પેલા બીજી પેલી આપણે નહીં પેલું ન્યાળી પડતું એ નાળે થઈને નીકળે તો સારું સારું જો હટ જો અને બહુ મોડું થઈ ગયું હવે હટ જવાનું કરજો હો. એ હા એટલે રસિકા હુકો ઊંઘે આવે હ મન તો ખાવાય બે એવું માતો શીખાય ને ડોસીને પૂછવા રહ્યો તીખું મોળું શી ખબર આટલી બધી વાર હોય તારા વળી અલા હેડ કા હેડ તું તો શું કરે હશે ખબર બની ગયો રે અલા બની જો ચાંદી 1 કલાકથી લઈને બેઠી હું કેટલાય માણસો આઈને લઈને જતા રે આ તારા માટે બેઠી તું આવન શું કરે આ ચાખો હું ચાખું મેં ચાખીને જ બનાવ્યું હું પણ ડોશી એમ ચાખવાનું હોય કીધું કે ચાખીને લાવજો હવે ઘેર જઈને ચાખજે તાર ડોસીને કહેજે ઘેર જઈને ખોલીને ડબ્બો ચખાડજે અને શું લેવાનું હે શું લેવાનું તાર કેટલું લેવાનું કહેજે દેવીને બનાયા બે બનાયા હે આ બે મસાલા વાળા અને આ સાદા હે બે બોલ બે અલગ અલગ લેવાના અને શું ભાવ હે ભાવ જો મેં હાલત સંજાન આલ્યું હો 200 રૂપિયા કિલો હો બજારમાં 180 હેડ હ પણ હું બધું ચોખ્ખું આપણું હું તેલ કાઢતી નહીં બરાબર એટલે હું 200 રૂપિયા કિલો વેચું બોલ શું કરું લેવાનું હતા આપણે બે અલગ અલગ લેવાના હે કેટલું આલુ પણ બે અલગ અલગ એટલા 500 કર એટલે બે 500 કરું ના કરો 250 હાલ કરો એટલે પછી તો લઈ જા હાલ 250 લઈ જજે તો 250 તાર તો થશે નહીં બે 500 હાલ લઈ તો જા 500 કરો હાલ દો બધું હાલ દો લઈ જા કે મારે હવે શું લઈને બેસી જવું તાર આ બે મસાલા વાળા હા હો અને આ બે સાદા
લે 200 રૂપિયા હેડ જે મુઈ નવરી તો હજી તો ખાધું નહીં તમને કચરિયું આ ખવડાવવાનું ડોશી મારી બેટી હવે તારી ડોસીને કોઈ કેવું નહીં માર લેજે તું તારી ડોસી બે જો ખાજો ઘેર જઈને ભૂઈ જો કેટલા થયા લાય 200 રૂપિયા લાય હેડ ફટાફટ લાવજે એડવાન્સ કરજે હાય ચાંદી બેઠી લાય હારું હેડો જો ડોસી તો પૂછીને પાણી પીતા નહીં મારા બેટા હાય હવે ખાઈ શાંતિથી ભગવાનનું નામ લઈ ભૂઈ જો